તો રામ રામ ડાયરાને આજે વહેલા વહેલા ટ્રેક્ટરમાં સેલ મારી ટ્રેક્ટરને લઈને નીકળી પડ્યા ખેતર ઉપર. ટ્રેક્ટરથી ડાબેથી જમણે અને જમણેથી ડાબે ચારેક ઓર ચક્કર મારી અને ખેતરને ખેડી તૈયાર કરી નાખ્યું. ખેતર ખેડી બીજની તૈયારી કરી. સુપર નેપિયરનું બીજ અને બાજરી બે મિક્સ કરીને વાવી નાખી એટલે કે ચરામાં કાંઈ વાંધો આવે નહીં. બીજની તૈયારી કરી, દાંતી જોતરી અને પાવડી ફિટ કરવા માટે લાગી ગયા. બીજ તૈયાર કરતાં કરતાં અમને ખબર પડી આ બીજ તો પૂરો થશે નહીં, તો આમાં અમે રેતી પણ ઠપકારી નાખી. રેતી રાખવાનું કારણ એક કે બાજરી ઘાટી ન થાય. ટ્રેક્ટરમાં પણ પાવડી ફિટ કરીને તૈયાર કરી નાખ્યો છે. આ બંને બાજુ પાવડી ચડાવી દીધી છે. ફરી પાછી આપણે ડાબેથી જમણે ને જમણેથી ડાબે આંટા મારી અને ખેતરને તૈયાર કરી નાખ્યો. અને ફાઇનલી આપણે જે 6-7 પાંખીઓ વાવવાની હતી વાવી નાખી છે. અને આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ ખારામાલી કોમેન્ટ જરૂર કરી નાખજો. અને હા, આવા જ વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો. અને હા, પૂરો વિડીયો યુટ્યુબ ચેનલ ઉપર આવી ગયો છે. જલ્દીથી યુટ્યુબ ચેનલ ઉપર